અમે जा रहे था स्कूबा ड्राइविंग માં એટલે પાણીમાં મોં દેખો હારું તો હવે શું થશે શું દેખશો અમે તમારે બતાવશું આ હે શ્વાસ લેવા હારું નાકથી શ્વાસ લેવાની નહીં ટકા મરશે રો પાણી એ ખારો મીઠો જરાય પણ પાણી ખારો આખું બળી જાય હવે હું મુલામ નાખું પછી અંદર જાઉં તો તમારે કેવો મસ્ત મજા આવશે મારે હું તમારે બતાવી દઈશ તો નમસ્કાર મિત્રો હું છું કાંતિ ચૌધરી ને આજના વ્લોગની અંદર આપનું હાર્દિક સ્વાગત છે હા મિત્રો કારણ કે અત્યારે શું એક દરિયાની અંદર મજા જે ખરેખર જે આવી છે ને એ મિત્રો અનબિલીવેબલ ખરેખર અત્યારે અને આ દરિયાની વચ્ચે એક અત્યારે ટાપુ છે અને પાણી અહીંયાનું બહુ ચોખ્ખું છે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે અને મજા આવી જાય અને અમારા સાથી મિત્રો બધા ખરેખર મોજ કરે છે અમે દરેક રાઈડ કરી લીધી છે બનાના રાઈડ હેલો નમસ્કાર મિત્રો આજે છે અમારો બીજો દિવસ થાઈલેન્ડની અંદર તો અમે અત્યારે છીએ પત્તાયા સિટીની અંદર મિત્રો અહીંયા એટલી બધી સિટી ખરેખર ક્લીન છે ને બહુ જબરજસ્ત અને બીજું કે એનું કલ્ચર એટલે કે કોઈ રોડ ઉપર કોઈ જમ્પ મૂકવામાં આવ્યો જ નથી અને ધારો કે બધું કોઈ જગ્યાએ ક્યાંય આપણને પોલીસ જોવા જ ન મળે પોલીસ ક્યાંય નહીં ડાયરેક્ટ અને સૌથી વધારે અહીંયા આ કેમ્પરનો ઉપયોગ થાય છે ગાડીઓ એટલે બધી આમ સારી ને વીઆઈપી ગાડીઓ જ હોય છે ખાસ કરીને મોટાભાગની ગાડીઓ ટોયોટાની વધારે જોવા મળે અને મેન વાત એ કે અહીંયા ક્યાંય જમ્પ નહીં કોઈ ખાડા નહીં કોઈ રસ્તા પર પાણી નહીં વરસાદ આવે તો પણ તાત્કાલિક નિકાલ જબરજસ્ત મેટ્રો સિટી છે અત્યારે અમે થાઈલેન્ડની અંદર પટ્ટાયા સિટીની અંદર બેંકોકમાં ફરવા આવી ગયા છે દરિયા કિનારે બીચ ઉપર અત્યારે ખરેખર મિત્રો એટલું એનો એક કલ્ચર એ છે કે અહીંયા કોઈ છેપડ ધૂળ ને આપણે ઉડે કે નહીં આવી ડમરીઓ કોઈ ઉડતી જ નહીં એમ એટલું ક્લીન હોય ને બહુ મિત્રો મસ્ત એકદમ જબરજસ્ત એકદમ સ્વર્ગ જેવું વાતાવરણ અહીંયા મળી રહે છે અને હવે અમારે શું બોટ દ્વારા જઈશું અંદર This side, Dr. Pushpan Singh. Now we are going to Peace for driving. Okay. 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 ફોટો પાડી દઈએ તો મિત્રો અત્યારે અમે બેસી ગયા છીએ બોટમાં ને એ પણ અમારી પર્સનલ બોટ છે એટલે માત્ર ખાલી અમારા 3 જણોની વચ્ચે અત્યારે અમને બોટ મળી છે મિત્ર ભગવાનભાઈ અને બીજા સાથે મિત્રો થોડા આગળ આઈડિયા છે પરંતુ અમારા માટે સ્પેશિયલ અલગથી બોટ આવી છે ભાઈ દરિયાઈ આનંદ કંઈક અલગ જ હોય છે દરિયાની મજા આવે અને આપણા કરતાંનું કલ્ચર થોડું બહુ મસ્ત છે કારણ કે વાતાવરણ ત્યાંનું ભાઈ ખતરનાક છે અત્યારે દરેક લોકો આ દરિયાની અંદર એક્ટિવિટી જબરજસ્ત મિત્રો એક્ટિવિટી થઈ રહી છે અત્યારે અને અમે પણ આ બધું તમામ કરવાના છીએ મિત્રો હમણાં તમને બતાવીશું બધા વિડીયોની અંદર લોકો અત્યારે તમામ જબરજસ્ત વાતાવરણ છે તો મિત્રો દરિયાની અંદર જેમ કે આ પેલા લોકોને ધારો કે ઉડાડી રહ્યા છે એવી રીતે અમારે પણ સારું છે અમે જેકેટ પહેરી લીધો અને હવે તમામનો વારો આવશે વારા ફરવા જઈ રહ્યા ભાઈ હા તો બધાનો વારાફરતી વારો અને વિડીયો પણ આગળ અમે મૂકતા રહેશું અત્યારે પણ આ દરિયાની અંદર 100ની સ્પીડમાં ચાલે છે યાર ખતરનાક અને આ અમારા હૈદરાબાદ છે એના લોકલ લોકો અમને મળી ગયા ઇન્ડિયાના લોકો એટલે તો ભાઈ ઘર જેવું વાતાવરણ થઈ ગયું અમારા કારણ કે 3 લોકો અમે હતા ને 3 લોકો એક થયા ભાઈ તમે નજારો જોઈ શકો છો દરિયાની સ્પેશિયલ બોલ હતી આ શંકર ભગવાનનું મંદિર દેખજો ફોન તો પકડે તો શંકર ભગવાનનું મંદિર દેખજો એવું લાગે છે કે શંકર ભગવાનનું મંદિર છે પણ મંદિર અત્યારે આ ભાઈ બીજાવા પડી ગઈ એટલે પોતે જાકેટ પહેરી લીધું છે ભાઈ આ ચલાવે છે એવી ને બીક જ આવે ને मुझे उजली नहीं है बहुत डर के बहुत लग रहा है और मेरे भाई ने पूरा पहन रखा है प्यारी है जिंदगी प्यारी है जो लिया था उसमें बीमा कवर इसमें नहीं है अगर मित्र मजा આવી જાય અંદર આજ પહેલી વખત હું તો આવ્યો હતો ભાઈ જોરદાર ફિલિંગ આવી રહી છે એટલું વાતાવરણ અહીંયા ચોખ્ખું અને શુદ્ધ છે કે
મોજ પડી જાય વાલા. અમારે આવી ગયું છે દરિયાની વચ્ચો વચ્ચ આવું ટાપુ મસ્ત કુદરતી છે, પહાડ છે અત્યારે અહીંયા વચ્ચે જબરદસ્ત. એ ભાઈ ત્યાંનું પાણી નું એના પાણીમાં ફરક છે અત્યારે. આ પાણી કેવું ગ્રીન ગ્રીન છે લીલું, હે ચોખ્ખું પાણી. મિત્રો બહુ મસ્ત છે. આ તો ભાઈ વારંવાર બેસવાનું જ કહે છે અમને, અને અમારા બે હાથ નથી. આટલી સહન શક્તિ રહે તો ને ભાઈ, તમારે તો કેવું જ છે મિત્રો. એકદમ ભાઈ બહુ બેસ્ટ પાણી છે અહીંયા, એકદમ ચોખ્ખું પાણી છે. જોરદાર ગજબનું પાણી છે ભાઈ ભાઈ. આ છે દરિયા કિનારો, ટાપુ. નીચે ઉતરો. પાણી ભાઈ એકદમ ક્લીન છે, બહુ ચોખ્ખું. आ जाओ भाई. देखो मित्रों, आ है पानी मस्त एकदम क्लीन क्लीन मजा वाली वस्तु है. તમે અહીં દેખશો તો મજા આવી જશે. એક વખત આવો ભાઈ. આ તમારી રેત છે કાંતિભાઈ, કેટલી તમારા જે સુંદર છે. ये बड़ी अच्छी बात कही आप. ભાઈ અત્યારે હું બોલતા કરી અને ઇંગ્લિશ અને અડધું ઇંગ્લિશ અને હિન્દી બોલવા મળ્યા છે ભાઈ. હું ગુજરાતી છું અને અમારે તે વિડીયો દેખવાવાળી ઓડિયન્સ જે વ્યક્તિઓ છે ને એ પણ ગુજરાતી જ છે. એટલે કેટલું પણ યાર જોરદાર, બહુ મસ્ત છે. હા અમારે ગાઈડ છે ભેગા. હા જેકેટ. બેન કેટલું પણ બહુ મસ્ત મીઠું મીઠું બોલે છે. મીઠું બોલે ને અંગ્રેજીમાં બોલે, ખબર જ નથી પડતી ભાઈ મિત્રો. પણ અમે તો અંગ્રેજી વાળા હોય એટલે ખબર ને ટેન્શન નહીં લેવાની. હા કમ વિથ ગોડ બેબી જેકેટ. એનો તો અમે જા રહ્યા હતા સ્કૂબા ડ્રાઇવિંગમાં, એટલે પાણીમાં મોં દેખવા હારું. તો હવે શું થશે શું દેખશો અમે તમારે બતાવશું. આ હે શ્વાસ લેવા હારું, નાકથી શ્વાસ લેવાની નહીં તો મરશે રો. પાણી એ ખારો, મીઠો જરાય પણ પાણી ખરો આખું બળી હવે જાય. હું મુડામ નાખું હા પછી અંદર જાઉં તો તમારે કેવો મસ્ત મજા આવશે મારે, હું તમારે બતાવી દઈશ. હા હા હા. ભગવાન ભાઈ ભાઈ ખરેખર મજા છે જન્નત. ઓ યાર અમે ડૂબતા નહીં. હે ડૂબાતું તો નથી. કેટલો મજા આવે છે ખરેખર દરિયાની અંદર. માસ્ક ઊંચું કરી લઈએ. શ્વાસ બુંબાય કારણ કે શું પાણીથી શ્વાસ લેવું પડે ભાઈ, મોઢેથી લે નથી મજા આવશે. ઓખો બળે છે દરિયાના પાણીથી છે ને, બહુ ઓખો બળે. વાવ યાર ગજબ. યાર ખરેખર જે દરિયાની વચ્ચે મજા છે બાકી ઓર હા જન્નત. તો સાથી મિત્રો તમે પણ સપોર્ટ કરતા રહેજો. ખરેખર દર વખતે નવું નવું અમે બતાવવાની કોશિશ કરીશું મિત્રો. તો થેન્ક યુ. તો મિત્રો તમે જોઈ શકો છો કે દરિયાની અંદર શું છે એ પણ હું તમને બતાવું, કારણ કે અહીંયાનું કેવું હોય છે અંદરની ધરતી ધારો કે એ સંપૂર્ણ હું તમને બતાવી દઉં મિત્રો. આ તમે વિડીયોમાં તમે જોયું એ મુજબનું હોય છે અંદર ભાઈ, જબરજસ્ત હોય છે, એકદમ ચોખ્ખું પાણી છે, ક્લીન. મિત્રો રિયલી બહુ મજા આવે છે. થેન્ક યુ સો મચ. અમારા વિડીયો દાબી શેર કરો, કમેન્ટ કરો, લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. મિત્રો આ કેવું છે અહીંયા ખબર છે, દરિયાની જે આજુબાજુ હોય ને ત્યાં આવી ટાઈપનું આ શાના કારણે થાય ખબર, અંદર મછલા ને આવું બધું હોય ને એના કારણે થતું હોય છે. બહુ જો ખાડા પડી જાય ને. આ લોકો બહારથી આવે છે બધા દરિયા કિનારે બધા નહાવા માટે. ઠીક છે, હવે જઈશું આપણે બીજી જગ્યાએ. ભાઈ કેટલા શોખીન હશે ડ્રાઈવર, આખો ચિતરાવી નાખ્યો છે ભાઈ. મિત્રો તમે આવું પિક્ચરોમાં તો ઘણી વાર જોયું, પણ આવું કદાચ આ રિયલ છે. અત્યારે તમે જોઈ શકો છો, અત્યારે ખરેખર લોકો આનંદ માણી રહ્યા છે દરિયા કિનારે.
મસ્ત ભાઈ કુદરતી ટાપુ છે. અત્યારે તમે જોજો ઓહો પર્વત બહુ બેસ્ટ લોકેશન. એટલે હવા ભાઈ મને તો મજા આવે છે. બિલકુલ તડકા તાપ નામની વસ્તુ જ નહીં. ફોટા પડાવવા માટે હાર ઉપડાવે છે આટલું બધું વેહ કરે. આ દો તમે ખાલી ફોટા પડાવવા માટે. Are you coming from? We're from Russia. Oh, I'm coming from India. I like the way. ભાઈ આ કઈ જાતનું એરું છે આવું? મિત્રો બધા નિહાળી રહ્યા છે કારણ કે અહીંયા જબરજસ્ત મિત્રો મજા છે. નાસ્તા માટે થોડા પડીકા લઈ લીધા છે. આ લોકો અત્યારે અહીંયા દરિયાની અંદરથી માછલીઓ પકડાઈને લઈ જઈ રહ્યા છે. તો તમે જોઈ શકો છો મિત્રો માછલીઓ પકડે છે. 4 જણ ઉપાડીને હેડ્યા. 4 જણ ઉપાડીને હેડ્યા ભગવાન. વાવ નાઈસ. આપણે આપણી રીતે એને બોલાવો તો એ કશું છોકરું નામ લેતો નહીં. અત્યારે એની રીતે મિત્રો રમી રહ્યો છે. જો તમે અહીંયા ફરી લીધું, બેસી લીધું અને હવે નીકળીશું હોટલ તરફ. સાંજે અને પછી હવે સાંજનો પ્રોગ્રામ શું છે ને એ તમને વિડીયોમાં બતાવીશું. મિત્રો વિડીયોને જોતા રહો, લાઈક કરતા રહો, દબાવીને શેર કરતા રહો અને મીઠી સી પ્યારી એક કોમેન્ટ આપી દીધું. આ છે ડ્રાઈવર. છે હવે ચીવી ચાલે ખબર પડે તો ત્યાં થોડી વાર ડ્રાઈવ કરી લઈએ. ભગવાનભાઈ લાવા દો મો હે તમે બેસી રહેશો ને? હા ઓથી ખબર નહીં ને આપણે દાવાનું છો મળી જશે. શાના આધારે ગોતશો? આમાં તો કોઈ મેપ દેવી સુવિધા નથી. કેટલું પણ યાર ખરેખર જુઓ ને તમે. આ છે આપણી દેશી ગુજરાતી ગુરુકૃપા હોટલ. અહીંયા જ્યારે મિત્રો ગુજરાતી જ્યારે શબ્દ લખેલ થઈએ કે નહીં ત્યારે તો આપણને એવું થાય કે ઓહો આ તો આપણે હાવ ઘરનું. અને ખાવાનું અહીંયા શું જ્યાં ગુજરાતી હોય ને ત્યાં ખાવાનું એકદમ આપણને શુદ્ધ સાત્વિક અને પ્યોર વેજીટેરિયન મળી જાય. અને આપણે રહ્યા એકદમ વેજ એટલે આપણે તો દેશી ખાવાનું જોઈએ. જ્યારે થાળીમાં આવ્યો ને ત્યારે ખરેખર એવું લાગ્યું કે હા ભાઈ આપણે કંઈક ઘરને હું હવે દોમ્યું ખરું ભાઈ. અને બધા મિત્રો ખુશ થઈ ગયા તો એને ખાવાનું કે હા ભાઈ આજે આપણને મળ્યું છાશ રોટલો ખાવા માટે. અને આ છે અમારા પ્રિય મનીષભાઈ. હા મનીષભાઈ શું થયું ભાઈ તમને લાગ્યું ને નવું? બાકી આવા વિડીયો નવા આવશે આપણા. તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને શેર કરો, એક લાઇકનું બટન દબાવી દો અને પ્યારેથી કોમેન્ટ કરી નાખો એટલે બીજો આપણો વિડીયો તરત જ આવી જશે મિત્રો. બાય બાય, ટાટા.